કાલોલ તાલુકાના દેલોલ કુટેવાળ ગામનું તળાવ જેનો સર્વે નંગ 1731માં સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી 2.0 અંતર્ગત ઊંડું કરવા ગામજનોનો ભારે વિરોધ કાર્યપાલક ઇજનેર પાનમ સિંચાઈ વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલય ગાંધીનગરના પત્ર દ્વારા દેલોલ કુટેવાળ ગામનું તળાવ સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી 2.0 અંતર્ગત ઊંડું કરી જળસંચયની કામગીરી એનાયત કરવા વર્ક ઓર્ડર ભરવાડ જગદીશભાઈ ભૂરાભાઈ દેલોલ ગામના વતનીનો શરતોને આધીન વર્ક ઓર્ડર મંજૂરી આપતા ઇટાચી મશીન અને ડમ્પરો દ્વારા માટી ખોદકામ કરતા ગામજનો ભારે વિરોધ સાથે મહિલા સહિત ગામના અનેક લોકોએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો, જેમાં મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે ગામના બાળકો તળાવમાં નાહવા માટે જાય છે અને મહિલાઓ કપડાં ધોવા માટે જાય છે, જેથી કોઈ બાળક અથવા મહિલા ડૂબી જશે તો જવાબદારી કોની રહેશે તેમ કહી વિરોધ નોંધાવ્યો હતો અને માટી ખોદકામ બંધ કરાવ્યું હતું। દર વર્ષે સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગામે ગામ તળાવોમાંથી માટી ખોદકામ કરી ખેડૂતો તેમજ જાહેર રોડ રસ્તા લેવલિંગના નામે માટીનું ખનન કરવામાં આવે છે, જેમાં સુજલામ સુફલામ જળ અભિયાનના નામે હજારો ટન ફ્રીમાં માટી ખનન કરવામાં આવે છે, જેથી સરકારી વિભાગ ખાણ ખનીજની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર સાજિદ વાઘેલા, પંચમહાલ।